હલો. આજે આપણે મેજરમેન્ટ વિશે શીખીશું. બરાબર. આજનું આપણું લેસન છે મેજરમેન્ટ. મેજરમેન્ટ એટલે કે માપ લેવું. કેવી રીતે માપ લેવું? બરાબર. વ્યક્તિના શરીરનું માપ કેવી રીતે લેવું? બરાબર. કપડાની રચના માટે શરીર રચના શાસ્ત્ર એટલે જ્ઞાન હોવું અનિવાર્ય છે. બરાબર. તેમ છતાં દરેક માનવ આકૃતિ પોતાના સ્વતંત્ર, જેમ કે જુદા જુદા આકાર, લગભગ દરેક આકૃતિમાં અમુક સામાન્ય પ્રમાણ સરખો છે. 8 ભાગવાળી થિયરી. બરાબર. આપણા શરીરનું માપ 8 ભાગમાં વહેંચેલું છે. વાળથી હડપચી સુધી. શું? વાળથી યુનિટ 1 વાળથી હડપચી સુધી. એટલે આ યુનિટ 1, 2, 3 આપેલા છે. બરાબર. 8 ભાગમાં એટલે ક્રમસર માપ કેવી રીતે લેવું? બરાબર. પહેલાં આપણે માપ લઈએ તો પહેલાં માથાથી વાળથી હડપચી સુધી. શું? હડપચી સુધી. પછી યુનિટ 2 હડપચીથી નિપ્પલ સુધી. એટલે હડપચી એટલે ગળાનું માપ. બરાબર. ત્યાર પછી યુનિટ 2માં હડપચીથી નિપ્પલ સુધી એટલે ગળાથી ચેસ્ટ સુધી. બરાબર. ખ્યાલ આવે છે તમને? પછી યુનિટ 3 નિપ્પલથી ડૂટી સુધી એટલે ચેસ્ટથી ડૂટી સુધી. બરાબર. પછી યુનિટ 4 ડૂટીથી પબ્લિક ઓર્ગન સુધી. એટલે શું? પબ્લિક ઓર્ગન સુધી એટલે આપણા સીટનો ભાગ. બરાબર. શું? ઓર્ગન સાથળ ઓર્ગન. પછી પબ્લિક ઓર્ગનથી સાથળના મધ્ય ભાગ સુધી. શું? પબ્લિક ઓર્ગનથી સાથળના મધ્ય ભાગ સુધી. યુનિટ 6 સાથળના મધ્ય ભાગથી ઘૂંટણની નીચે સુધી. તમે તમારા શરીરના બધા અંગો તો તમને પારખ તો આવડતું જ હશે. બરાબર. એ રીતે. પછી યુનિટ 7માં ઘૂંટણથી નીચેથી પગની ઘૂંટી ઉપર સુધી. અને યુનિટ 7 પગની ઘૂંટીની ઉપરથી પગના અંગૂઠા સુધી. ધારો કે આપણે આ આખા શરીરનું માપ છે. જ્યારે ડ્રેસ કે બ્લાઉઝનું માપ લેવાનું હોય તો એમાં આટલા બધા માપ નથી આવતા. બરાબર. એ ખાલી શોલ્ડરથી ઘૂંટણ સુધી. બરાબર. તમારે જેટલા માપમાં રાખવું હોય એ પ્રમાણે માપ, લંબાઈ રાખવી હોય એ પ્રમાણે માપ લેવાનું. બરાબર. જ્યારે બ્લાઉઝનું માપ લેવું હોય તો ખાલી ખભાથી કમર સુધી. બરાબર. આ છે આપણા શરીરના માપ કેવી રીતે લેવા તે. જેમ નંબર આપેલા છે એ પ્રમાણે આપણે ક્રમ વાઇઝ માપ કરવાનું. બરાબર. શું? નંબર આપેલા છે એ પ્રમાણે. ત્યાર પછી વધુમાં શરીરનું પ્રમાણ એવી રીતે વર્ણવવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાના હાથ આડી દિશામાં ખેંચીને ઊભી રહે અને એક હાથની વચલી આંગળીથી બીજા હાથની વચલી આંગળી સુધીનું માપ લેવામાં આવે છે તો શરીરની પૂરેપૂરી લંબાઈના માપ બરાબર હોય છે. હાથની આડી લંબાઈ કોણીની સ્થિતિ નક્કી કરે છે. પીઠની પહોળાઈનો અડધો ભાગ છાતીના માપ 5મા ભાગ જેટલો 1.5 ઇંચ હોય છે. ખભાનું માપ એક છેડેથી બીજા છેડે સુધી માપવામાં આવે છે, જે છાતીના માપના અડધા ભાગ જેટલું હોય છે. કોણીની રેખા કમરરેખા ઉપર પડે છે. કાપડની રચનામાં આનો અર્થ એ કે અમુક માપ મુખ્ય આધાર ઉપર ફક્ત થોડાક માપની ગણતરી કરી શકાય છે, પણ
આ પદ્ધતિ ફક્ત પ્રમાણની શરીરાકૃતિ માટે માન્ય છે. આમાં શું કહે છે કે આંગળી સુધીનું માપ સેવામાં આવે તો તે શરીરની પૂરેપૂરી લંબાઈ માપ બરાબર છે. હાથની અડધી લંબાઈ કોણીની સ્થિતિ પાંચમા ભાગ જેટલો દોડ. એટલે માપ કેવી રીતે લેવાનું? તો શરીરને ગોળ ફરતા મેજર ટેપ રાખીએ. ધારો કે આપણે લંબાઈનું માપ લેવું છે, બરાબર? તો શોલ્ડરથી કોણી સુધીનું માપની લંબાઈ લેવી હોય તો જે માપ ફીટ માપ હોય તેની અંદર 1.5 ઇંચ સિલાઈ ઉમેરવી, બરાબર? શું? સિલાઈ. એનો બીજો અર્થ થાય માર્જન. શું? માર્જન. એટલે ફીટ માપની અંદર આપણે માર્જન ઉમેરવાની. ત્યાર પછી શોલ્ડરનું માપ. શોલ્ડરનું આ સાઈડથી આ સાઈડે જો માપ લઈએ તો શોલ્ડર ધારો કે 16 આવ્યો કે 15 આવ્યો તો 15નો બીજો ભાગ કરવાનો. શું? બીજો ભાગ કરવાનો. શોલ્ડરનો બીજો ભાગ. જે જવાબ આવે એની અંદર એક માર્જન ઉમેરવાનું. શું? એક માર્જન ઉમેરવાનું. ત્યાર પછી છે છાતી. છાતીના ભાગે માપ લેવાનું હોય તો ગોળ ફરતે મેજર ટેપ રાખી અને જે માપ આવે એને આપણે સેન્ટીમીટરમાં માપ શીખીએ તો ધારો કે 75 સેન્ટીમીટરની છાતી છે, બરાબર? 75 તો 75નો ચોથો ભાગ કરવાનો અને તેની અંદર 4 સેમી માર્જન ઉમેરવાની. શું? 4 સેમી માર્જન. માર્જન એટલે કે સિલાઈ. હવે આ તમે મોબાઈલની અંદર વિડીયો જોતા હશો તો સિલાઈ ઉમેરવી, માર્જન શબ્દ આવતો હશે, બરાબર? માર્જન એટલે શું? એટલે કે આપણે જે જોબ શીખવાનું હોય, માપ લેવાનું હોય એની અંદર ફીટ માપ કર્યા પછી જે સિલાઈ ઉમેરીએ છીએ 1.5 ઇંચ 1 ઇંચ એને માર્જન કહેવાય. ત્યાર પછી પુરુષો અને સ્ત્રીઓની પ્રમાણસર શરીરાકૃતિ. આમાં સ્ત્રીઓનું માપનો કોઠો અલગ માપ હોય અને પુરુષોના માપ લેવાનો કોઠો અલગ હોય, બરાબર? બંનેનું અલગ અલગ માપ છે. ધારો કે સ્ત્રીઓ ફિટ કપડાં પહેરે છે એટલે એમનું માપ અલગ હોય, જ્યારે પુરુષો થોડા ઢીલા કપડાં પહેરે છે એટલે એમનું માપ અલગ હોય, બરાબર? આમાં છે ખભાની પહોળાઈ ઓછી અને સાંકડી છાતી, પહોળા કુલ્લા, હાથ પગ વગેરે વધુ કોમળ, ધડ ડોકું લાંબુ, સૌમ્ય સૌંદર્ય. તમે જે આ થિયરી લખો એ પહેલાં સમજી લેવાની અને પછી લખવાની, બરાબર? ત્યાર પછી છે હાડકાં, સાંધા અને તેનું હલનચલન. હવે તમને એવું લાગતું છે કે આની અંદર હાડકાં અને સાંધાના હલનચલન તો કંઈ આવતું છે, બરાબર? તો હાડકાં અને સાંધાના હલનચલન એનું એ છે કે બાળપણથી શરીર પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી હાડકાં અને સ્નાયુ વિકસતા રહે છે. મુખ્યત્વે પહોંચ્યા પછી હાડકાના માળખામાં કોઈ વિકાસ થતો નથી અને પણ સ્નાયુઓમાં ઘણા ફેરફાર ખાસ થાય છે. છાતી, કમર અને બેઠકમાં ફેરફાર થઈ શકે છે, બરાબર? તો નાનપણની અંદર આપણે 5 થી 10 વર્ષનું જે શર્ટ કે પેન્ટ હોય તો પછી 5-10 વર્ષ પછી ના બેસે, બરાબર? એટલે હાડકો અને સ્નાયુઓમાં થોડો ફેરફાર થાય છે. આમાં સરકતા સાંધા છે. શું છે? સરકતા સાંધા. એમાં સરકતા સાંધામાં શું છે? કરોડરજ્જુ. શું? કરોડરજ્જુ કોણી અને કોળામાં જોવા મળે છે. આ સાંધાઓ ફરવાની ગુણવત્તા ધરાવે છે અને તે અમુક હદ સુધી જ ફરી શકે છે. બોલ અને સોકેટના સાંધા. તો બોલ અને સોકેટના સાંધા થાપાના હાડકાના ઉપરના ભાગે ખભામાં રચાય છે. આ હાડકાં ખૂબ સરળતાથી વધુમાં વધુ ગોળ ફરી શકે છે, બરાબર? હિન્જ સાંધો. શું? હિન્જ સાંધો. હિન્જના 2 પ્રકાર છે. એમાં એક કયો? એક પહેલા પ્રકાર ફક્ત આગળ તરફ ફરી શકે છે
કોણી અને બીજો ફક્ત પાછળ ફરી શકે છે. ઘૂંટણ, આપણે ઘૂંટણ પાછળ વારીએ છીએ ને, બરાબર, અને હાથ આગળ, કોણી હાથ આગળ વળી શકે છે, બરાબર. ત્યાર પછી છે માપ લેવાનું કૌશલ્ય, કે માપ, શરીરનું માપ કેવી રીતે લેવું, બરાબર. જ્યારે માપ લઈએ ત્યારે અંદરના કપડાં અથવા પહેરેલા કપડાં સાદા અને સારા ફિટિંગવાળા હોય છે. તેની સાથે ખૂબ બંધ બેસતું હોવું જોઈએ. ધારો કે આપણે દરજીને ઘેર માપ આપવા જઈએ, બરાબર, શું માપ આપવા જઈએ તો કેવી રીતે માપ લે દરજી આપણું? કેવી રીતે માપ લે? પહેલાં તો આપણે ટટ્ટાર ઊભું રહેવાનું, બરાબર, શું ટટ્ટાર ઊભું રહેવાનું. ત્યાર પછી અંદરના પહેરેલા કપડાં વધારે પડતા જાડા પહેર્યા હોય તો ફિટિંગમાં માપ ન લઈ શકાય એ, બરાબર. એટલે છાતીનું માપ લેવું હોય, છાતીનો અર્થ થાય ચેસ્ટ, બરાબર. તો છાતી વધારે પડતી ફૂલાઈને ન રાખવી, મધ્યમ સ્તરનો શ્વાસ રાખવો, બરાબર. આ રીતે ટેપને શરીરના ભાગ ફરતે ખૂબ સખત નહીં પણ મજબૂતાઈથી ખેંચો. પછી મેજર ટેપને ટાઈટ રીતે ન રાખવી, બરાબર, થોડી માપસરની પ્રમાણસરમાં રાખવી. જમીનને સમાંતર રાખો. ધારો કે પાયજામાનું માપ લેવું હોય તો તમારા જે ડૂટીનો ભાગ છે કમરનો, બરાબર, ત્યાંથી મેજર ટેપ મૂકી જમીન સુધી રાખવી, એવી રીતે માપ લેવું, બરાબર. માપનો ચાર્ટ, દરેક વ્યક્તિની સ્વતંત્ર ઊંચાઈ અને શરીરનો આકાર હોય છે. મોટી જાડી વ્યક્તિનો આદર્શ પ્રમાણે સાથે સંબંધ બેસતી નથી, બરાબર. કપડાના આકાર મુખ્ય શક્ય તેટલો ફેરફાર કરવો જ જોઈએ. સ્વતંત્ર શરીરને આધારે કપડાનો આકાર આપવાનો ખૂબ ચોકસાઈવાળો રસ્તો સ્વતંત્ર શરીરના મૂળભૂત માપ લેવા, બરાબર. આ છે આપણે ચોપડીમાં ઘણા બધા ચાર્ટ જોઈ શકાય છે. તેમ છતાં ભારતીય વસ્તી માટે એક યોગ્ય માપની ચાર્ટ હજુ સુધી ખૂટે છે, બરાબર. આ રીતે આપણે માપનો ચાર્ટ કહેશું, બરાબર. શરીરના માપનો ચાર્ટ દોરવો હોય તો આપણે એક નાનું 10 વર્ષનો છોકરો ચાર્ટની અંદર દોરી અને એના બધા ભાગ વર્ણવવામાં આવે છે કે માથાના વાળથી ગળા સુધી માપ લેવું, ગળાથી ચેસ્ટ સુધી માપ લેવું, ચેસ્ટ, બરાબર, છાતી સુધી માપ, છાતી, ચેસ્ટ બધું સરખું જ, ચેસ્ટથી કમર સુધીનું માપ લેવું, એવી રીતે ચાર્ટમાં દોરીને આપણે દર્શાવવું જોઈએ. એટલે કોઈ વાર માપ લઈએ તો આપણે ભૂલી ના જવાય, બરાબર. ક્રમ નંબર, શરીરનું માપ, ટૂંકા અક્ષર, શરીરનું માપ કેવી રીતે લેવું એ છે. તો મેં તમને આગળ સમજાવ્યું એ જ, બરાબર. કમર તો આ અંગ્રેજી અક્ષરો છે, બરાબર, ટૂંકા અક્ષરો. કુદરતી કમર તો NW, એનો અર્થ થાય પાછળ ગરદનની કમર સુધીનું માપ, બરાબર. પૂર્ણ લંબાઈ તો FL, પૂર્ણ ગરદનના બિંદુથી કમર લાઈન સુધી, બરાબર. પછી ખભો તો SH, બરાબર. ખભાનો અર્થ થાય શોલ્ડર, શોલ્ડરનું અંગ્રેજીમાં નામ છે SH, બરાબર. બાહીની લંબાઈ તો સ્લીવ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્લીવ કહેવાય. તો સ્લીવનો ઇંગ્લિશ અક્ષર કેપિટલ નામ છે SL. એટલે ખભાના છેડાથી બાહીની ઈચ્છિત લંબાઈ સુધી માપ લેવું માટે વળેલી સ્થિતિમાં હોવું જ જોઈએ, બરાબર. બાહીનું તળિયું અથવા ગોળ બાહી તો સ્લીવ બાહી, બરાબર. અમરેલા, ગોળ બાહી. આ કપડાનું માપ છે તળિયાની રેખા સાથે બાહીને ઈચ્છિત ઘેરાવો આપે છે, બરાબર. છાતીનું અંગ્રેજી કેપિટલ અક્ષર થાય ચેસ્ટ, બરાબર. તો છાતીના ઉપસેલા ભાગની ફરતે નિપ્પલ રેખાથી ઉપરના વૃક્ષ સ્થળનું માપ, બરાબર. એક આગળ ઢીલું, બસ. સ્ત્રીના કપડાં તો B, બરાબર. કમરનો ભાગ તો કમર તો W, હિપ તો કુલ્લા H, બરાબર. ગરદન તો N,
છાતીની એક બાજુથી તો ACH, બરાબર. પીઠની એક બાજુ તો AB, વૃક્ષ સ્થળનું લેવલ BL, પગની લંબાઈ LL, અંદરની પગની લંબાઈ L, ઘૂંટણની લંબાઈ KHN, બરાબર. શરીરની ઊંચાઈ BR, ઘૂંટણની ગોળ RKN, ઘૂંટણ ફરતે ઘેરાવાની દળતાથી માપવું, બરાબર. પિંડીનું ગોળાઈ તો RC, તળિયાની ગોળાઈ RB. આ બધા જે આપણે માપ લેવાના છે એના પેલા ગુજરાતીમાં અક્ષરો છે, આ ઇંગ્લિશમાં, બરાબર. એટલે તમારે માપ લેવામાં ભૂલ ના પડે, બરાબર. તો માપ કેવી રીતે લેવું, આજે આપણે કયું લેસન શીખ્યા? મેજરમેન્ટ એટલે શું? મેજરમેન્ટ એટલે માપ લેવું, બરાબર. મેજરમેન્ટ તો અર્થ થાય માપ લેવું. અને માપ કેવી રીતે લેવું? માપ લેતી વખતે તમને મેજર ટેપનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. કે મેજર ટેપ આપણે સેન્ટીમીટરમાં માપ લેવાનું છે, તો સેન્ટીમીટર શું, ઇંચ કઈ બાજુ આવે એ તમને આવડવું જોઈએ, બરાબર. ધારો કે શોલ્ડરનું માપ લેવું છે, તો શોલ્ડરના માપમાં નાનું બેબી ફ્રોક હોય તો સેન્ટીમીટરમાં શોલ્ડરનું માપ 13 લેવું છે, બરાબર. 13, શોલ્ડર 13, તો એના ઇંચ કેટલા થાય એ પણ તમને આવડવું જોઈએ, બરાબર. અને મેજર ટેપની લંબાઈ કેટલી એ આવડવું જોઈએ, બરાબર. પછી માપ લઈએ ત્યારે માપના કેટલા ભાગ કરવા, બરાબર. કેવી રીતે કાપડ વારવું, કાપડની ઉપર કેવી રીતે લેઆઉટ મૂકવો, બરાબર. એ રીતે તમને આવડવું જોઈએ. અને માપની અંદર જે માપ હોય એની, ધારો કે આપણે બ્લાઉઝ સીવવો છે તો 28ની ચેસ્ટનું બ્લાઉઝ સીવવો છે કે 32ની ચેસ્ટનું, તો બ્લાઉઝ પીસ કેટલો જોઈએ, તો 75 સેન્ટીમીટરનો કે 80 સેન્ટીમીટરનો, બરાબર. એ તમને આવડવું જોઈએ કે આટલામાં થઈ જશે. એટલે મેન તમારે સીવનની અંદર શીખવાનું આ જ છે, મેજરમેન્ટ એટલે કે માપ કેવી રીતે લેવું, બરાબર. પછી માપ લઈએ, ધારો કે સ્લીવનું માપ લેવું છે તો પેપરની, ધારો કે આપણે પેપર ઉપર પહેલાં લેઆઉટ કરવું છે, તો પેપર ધારો લંબાઈ લેવી છે, તો લંબાઈ ઘડીવાળા ભાગે લંબાઈ કરવામાં આવે છે, બરાબર. શું? ઘડીવાળા ભાગે લંબાઈ માપ કરવામાં આવે છે. અને ખુલ્લા ભાગે, પેપરના ખુલ્લા ભાગે બાયમુઢાનું માપ આવે, બરાબર. ધારો કે 3 ઇંચની બાયનું માપ કરવું છે, ફીટ માપ 3 ઇંચ હોય તો એની અંદર માર્જન ઉમેરવાની 1.5 ઇંચ, એટલે કે 1 ઇંચ નીચે પટ્ટી વાળવાની અને 1/2 ઇંચ ઉપર શોલ્ડરમાં બાય લગાવવાની, બરાબર. ત્યાર પછી એની બોયની પહોળાઈ, શું? બોયની પહોળાઈ. જો તમારો જોબની લંબાઈ, ધારો કે પેટીકોટની લંબાઈ કે ફ્રોકની લંબાઈ 4.5 હોય, શું? 4.5 હોય, 4.5 એટલે કે 8-9 ઇંચ, બરાબર. 8-9 સેન્ટીમીટર, 8-9 સેન્ટીમીટર, અને પહોળાઈ 13, બરાબર. તો એની બાયમુઢાનું માપ આવશે કેટલું? 4.5, બરાબર. એવી રીતે તમને માપ કાઢતો આવડવું જોઈએ. આ છે આપણો આજનો લેસન, બરાબર. તમને ખબર ના પડી હોય તો મને પ્રશ્નો પૂછી શકો છો. એમાં છે આપણે માપમાં કે માનવ આકૃતિના અમુક આદર્શ પ્રમાણે શરીરને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે. ધારો કે તમને કહેવામાં આવે કે મેં તમને આગળ શીખવાડ્યું કે આપણે શરીરના માપ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 8 ભાગમાં. શું? 8 ભાગમાં. પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પણ પૂછાશે કે માનવ શરીરના ભાગો કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 8 ભાગમાં, બરાબર. ત્યાર પછી શરીરના કયા ભાગની ઊંચાઈની સાઈઝ બીજા બધા ભાગ માટે માપવામાં આવે છે? તો શું આવે? મસ્તક, બરાબર. કરોડરજ્જુ, કોણી અને કાડામાં કયા પ્રકારનો જોઈન્ટ જોવા મળે છે? કે મેં તમને જે સાંધા સમજાયા એ, શું? સાંધા સમજાયા એ, બરાબર. કરોડરજ્જુ અને કોણીમાં કયા પ્રકારનો જોઈન્ટ સાંધો? તો કયો સાંધો? સરકતો સાંધો, બરાબર. પછી જે આપણે શીખવાનું છે, કોણીમાં કયા પ્રકારનો જોઈન્ટ છે? તો આગળ તરફ ફરી શકતો હિરીન સાંધો, બરાબર.
કોણીને આગળ આમ વાળી શકીએ આમ, અને ઘૂંટણને પાછળ, બરાબર. એ પાછળ તરફ ફરી શકતો હિરીન જોઈન્ટ સાંધો, બરાબર. પછી આપણે કાપડ પર કેવી રીતે માપ લેવું, બરાબર. માપ લઈને કેવી રીતે પેપરનો ફર્મો બનાવવો એ આપણે પ્રેક્ટિકલમાં હું તમને સમજાવીશ, બરાબર. ચાલો, આજનું આપણું લેસન પૂરું. મેં આ દબાયેલું બંધ કરી તાર, અને આ લોક દબાઈ.